અરે અરે જો સફી કાકા પહોંચી ગયા વટેશ્વરમાં, અત્યારે દુધરેજમાં. બધા કહેશે ને કે ભૂત વર્ગે એ જગ્યા ઉપર સફી કાકા પહોંચી ગયા અને આગળ બધી ઇન્કવાયરી કરવાના છે. તો આપણે જાણીએ, પેલા પગી બેઠા આગળ ચોકિયા ત્યાં આગળ. મોટા ભાઈ, આપણે વિડીયો વાયરલ થયા ભૂત વર્ગે, શું કહો તમે? ના કઈ નથી, બધું ખોટું છે. ખોટું છે ને? હા, વેટેશન નું બધું ખોટું, કોઈ ભૂત ભૂત હે જ નહીં આયા ખાણી. આપણે જોવા માટે આયા ભાઈ ભૂત વર્ગે આગળ? ના ભાઈ, ખોટી વસ્તુ છે ને? હા ખોટી વસ્તુ. તો સફી કાકા અંદર જશે ને જોશે, ભૂતના પકડશે આજ હોય તો. અને જે વિડીયો વાયરલ કરે, જે વ્યક્તિએ કે ભૂતે એને માર્યો, એ વ્યક્તિ સફી કાકાને ફોન કરે અને સફી કાકાને કે મને ભૂતે માર્યો, એને સફી કાકા 10,000 રૂપિયા ઇનામ આપશે. કેટલું 10,000 રૂપિયા? આપણા ભારત દેશમાં જ્યાં એજ્યુકેશનની ખાસ જરૂર છે, આવા સમયમાં લોકો અંધશ્રદ્ધા કોર લોકો હજી શું માને છે અને લોકો જે અફવા ઉડાડે તેમાં ધ્યાન દેશે. આ લોકો બેઠા એને પૂછી, વટેશ્વરમાં શું સાહેબ ભૂત વર્ગે? ના બિલકુલ નહીં હો, કોઈ એવો કોઈ અનુભવ નથી એલો. તમે સાહેબ શું? ના કંઈ નહીં, કોઈ જાતનું કંઈ નહીં, બહુ સરસ છે વાતાવરણ ને કંઈ ભૂત ને એવું કંઈ નથી. લોકો અફવા ઉડાડે, અફવા ઉપર ધ્યાન દેવામાં આગળ લેડીઝ પણ બેઠા છે, બહેનો બધી એમને પૂછી. ના કઈ જ નથી અહીંયા. શું કહે? અમને ગમ્યું, સારું છે. એકદમ વાતાવરણ સરસ છે. ના ખૂબ સરસ જગ્યા છે, સારું છે. દરેક આવવું જોઈએ ને 10 વાગ્યા સુધી આવવું જોઈએ રાતના. ના ના સરસ છે. એવું કશું જ નથી કે ભૂત એવું કશું નથી કઈ. આજે સોશિયલ મીડિયામાં ત્યારે ફોટો બતાવે છે કે મારેલા છે, એ ફોટો જો ખરેખર અહીંનો જ હોય, આ સ્થળ ઉપર વટેશ્વરમાં આવીને એને જો માર પડ્યો હોય અને ભૂતે માર્યો તો એ વ્યક્તિને સફી કાકા 10,000 રૂપિયા ઇનામ આપશે. અને જે વ્યક્તિને ગોતીને આપે કે સફી કાકા આ વ્યક્તિ એ છે અને ખરેખર સુરેન્દ્રનગરનો કે સુરેન્દ્રનગરના ભલે આજુબાજુના ગામડાનો હોય, તેનું એડ્રેસ આપો અને સફી કાકા તેને 5,000 રૂપિયા ઇનામ આપશે. અરે જો જે રીતે તમે પહેલાં આવતા હતા વટેશ્વરમાં ફોટો પડાવવા માટે, એન્જોય કરવા માટે, તમે અને તમારા ફેમિલી સાથે, તો ભાઈ પહોંચી જાઓ અને ખોટી અફવા પર ધ્યાન ના દો અને આ વિડીયો તમારા ગ્રુપમાં શેર કરો અને આવા તે વિડીયો જોવા માટે સફી કાકાના પેજને ફોલો કરો.